જય દ્વારકાધીશ મિત્રો, હું છું વિક્રમ બારીયા તળાજા. હું તળાજાથી ત્યારે વરોલ ગામે આવેલો છું. વરોલ ગામે આપણે એક હંસાબેન મકવાણા કરીને જે ઠાકોર સમાજમાંથી આવે છે, એમના ઘરે આપતા સંતાનમાં 6 દીકરીઓ છે. એમને પિતાની છત્રછાયા ગુમાવી છે. તો તમે અત્યાર સુધીમાં હાલ પરિસ્થિતિ, તમારા પિતા જયારે જીવતા તો ત્યારે તમે કઈ રીતની જિંદગી જીવતા? ને તમારા પિતા ઓફ થઈ ગયા તો પછીની પરિસ્થિતિ કેવી હતી તમારી? પછી તો બધા તો નાના હતા. મારા મમ્મી એક ગાડીએ જતા ને એવી રીતે તમારા પપ્પા ઓફ થઈ ગયા કેટલો સમય થયો? 4 વર્ષ જેવું થઈ ગયું. તો અત્યારે ઘરમાં કમાવો કેટલા જણા જાય છે? બીજું કોઈ મદદ કરતું? ના, બીજું પરિવાર કુટુંબ? ના. તમને બીજું આજુબાજુ કોઈ મદદ કરે છે? પરિવારમાં, કુટુંબમાં, કાકા દાદા માતા કોઈ પરિવારમાંથી કોઈ મદદ નથી કરતું? બરોબર. તો તમે પરિવાર ગુજરાન કઈ રીતે ચલાવો? બસ મારા મમ્મી એક ગાડીએ જાય. તો અંજાબે તમે દાડીએ જાવ છો, કેટલી કમાણી કરો? બસ 300 થી 350 દાડી છે. પછી મારા પીરી આવતા તે દાણા દોણી ઈ દઈ જતા મને. વરસદીનો દાણો મારા માવતર દેતા. અને આ બધી બકાલાની બધી દુકાનની કરિયાણાની બધી ઈ દાડી લાવતા, એમાં કરતા. અને અનાજ ઈ મારા માવતર દઈ જતા. અને એમને દીકરીઓને મોટી કર્યું એટલે ઉંમરે પોગાડ્યું છે. અને હવે તમને કોઈ મદદ તો નથી કરતું? તમારે પિયરમાંથી થોડીક મદદ આવતી? બરોબર. તો અત્યારે અમારું જે ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું જે વોટ્સઅપ ગ્રુપ છે, એ વોટ્સઅપ ગ્રુપના સદસ્યો દ્વારા અને અમને તમારું મકાન અત્યારે અમે હાલ બનાવી છે. અને દાતાઓ આપણી પાસે ઊભા છે, આપણે અશોકભાઈ અને સાથે સાથે મૂળશંકરભાઈ છે અને ગોવિંદભાઈ છે દાતા, અને એક આપણે અમેરિકાથી દાતા છે. આ બધા દાતાઓના સહયોગથી, અને એક મનોજભાઈ છે જે પતરાના દાતા છે, અને એક રેતીના દાતા છે. એવા જુદા જુદા દાતાઓ થકી તમારું ઘર બનાવવામાં આવ્યું છે. તો તમને અત્યારે ઘર બનાવી દો તો તમને એવી આશા ક્યારે હતી કે તમે તમારું ઘર પોતાનું બનાવી શકશો? નહીં, એમને કોઈ દી આશા નહોતી. અને આ મકાનની સામગ્રી થઈ તોય અમને એટલી ખબર નહોતી કે અમારે થઈ જાય છે મકાન. પણ આ તો તમારી બધા દાતાઓની દયાથી અને કૃપાથી આ અમારા મકાનને એટલી તમે આગળ અકાર્યું છે, તે અમારે આ આશરો એટલો થયો છે. અને હું તો એટલે વિનંતી કરું છું બધા દાતાઓને કે હજી અમારે એટલું ઘરમાં કામ બાકી છે. જે દાતાઓ ફૂલની પાકડી પોગઈ, આ અમારે મદદ માટે તમે પોગો. અને અત્યારે વધુમાં વધુ તમારે તો મકાન બનાવવાની જરૂરિયાત છે. અત્યારે ખાસ અમારે મદદ તો દર્શક મિત્રોને અમે વાત કરી દઈ કે દર્શક મિત્રો, તમે આ રીલમાં જો નવા હોવ ને તો આ રીલ તમે વધુમાં વધુ શેર કરવા વિનંતી. સાથે સાથે આ પેજને પણ ફોલો કરી લેજો. અને આ પરિવારને ખૂબ જ મદદની જરૂરિયાત છે. અત્યારે અમારે 3-4 દાતા એવા હતા ને 3-4 દાતા તૂટી ગયા છે. તો અમારે ખૂબ જ સિમેન્ટની જરૂરિયાત છે, પતરાની જરૂરિયાત છે, લોખંડની જરૂરિયાત છે, રેતીની જરૂરિયાત છે, અને ઈટું તો જયેશભાઈ બારીએ મોકલાવી છે. તો ઈટું અત્યારે આવી ગઈ છે. અને બેલાના દાતા આપણે હતા સાદુળભાઈ ગોવિંદભાઈ આહિર હતા, એમના તરફથી આપણે બેલા આવી ગયેલા છે. અને કઢિયાની દાડી આપણે 70,000 રૂપિયા ચૂકવવાની છે, કારણ કે ઉધડું આપેલું હતું. 70,000 રૂપિયા ચૂકવવાની બાકી છે. તો સમસ્ત દાતાઓને નમ્ર વિનંતી કરવી, બેન થકીના 6 દીકરીઓના માતા તો છે પણ પિતાની છત્રછાયા ગુમાવેલી છે. તો સમસ્ત દીકરીને જો આ નાની દીકરી, આ છેલ્લા નંબરની દીકરી છે, તો આ દીકરી હમું જો દીકરી એટલે કે 6 જગદંબા કહેવાય. તો જગદંબાઓનું ઘર આપણે સૌ સાથે મળીને બનાવી, જેથી કરીને આ પરિવારને ઘરનું ઘર મળી જાય. અને આપણે હજી બેનને પૂછ્યું કે એને છે ને ઘર બનાવી છે ને ત્યારે કોઈક હેરાન કરે છે. બેન, અત્યારે તમને કોણ તકલીફમાં હેરાન કરે છે? હેરાનમાં તો એવું છે, અમારા ઘરના એમ કે છે કે અમે હતા તો તમે બીજા આગળ શું કામ કરાવો? તો મેં એમ કીધું કે અમારે 4 વર્ષ થયા તો ઘરના હોય તો અમને આ મકાન બનાવી. ના, તમારા ઘરના ને એવું દુઃખ લાગ્યું છે કે અમે હતા તો તમે બીજા પાસે કેમ બનાવરાયું? તો 4 વર્ષની અંદર તમને એને કાંઈ પણ મદદ કરી? કાંઈ મદદ નથી કરી, નથી અમને પાલી બાસરો દીધો, નથી 5 રૂપિયાનો હાથ લાંબો કોઈ દે કર્યો. આ દીકરીઓના મોઢે તો હું કેમ રહું? મને ખબર હોય કે 100 દીકરીઓને કેમ મારા ઘર. તો 300 રૂપિયામાં તમે ઘર ગુજરાન કઈ રીતે ચલાવતા? બસ તો એ અમારે બેક માવતર નો ટેકો ને બેક કામે જાવી, બસ બીજો કાંઈ અમારો આધાર. બાળકો બધા ભણે છે? બાળકો બધા ભણે છે. ભણવાનો ખર્ચો ને બધું કઈ રીતે એડજસ્ટ કરું? ભણવાનો ખર્ચો કે નિશાળથી કોક આપણે કે માસ્તર